કાંકરેજ તાલુકાના તાણાથરા ગામમાં અનોખી પરંપરા। શ્રી ચામુંડા માતાજીના મંદિરે ઉજાણી મહોત્સવમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। સંવંત 1907માં ઊંઝાથી પાટીદારો કાંકરેજ તાલુકાના તાણા ખાતે રહેવા આવ્યા હતા અને તે સમયે તળાવમાં ખોદકામ દરમિયાન માતાજીએ સ્વપ્નમાં એક પાટીદારને કહ્યું કે તળાવમાં મારી મૂર્તિ દટાયેલી છે, તેની પ્રતિષ્ઠા કરજો। કાંકરેજ તાલુકાના ઘેગુરવડના નામે પ્રખ્યાત તાણા ગામે ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજીનું મંદિર આવેલ છે। આ મંદિરે દર વર્ષે મહાસુદ સાતમના દિવસે માતાજીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ગુજરાતભરમાં વસતા તાણા ગામના ગ્રામજનો માતાજીની માનતા પૂરી કરવા તથા ઉજવણીમાં અચૂક પધારશે। શ્રી ચામુંડા માતાજીના મંદિરે પરંપરાગત આજરોજ સંવંત 2080ના મહાસુદ સાતમને ગુરુવાર તારીખ 16/2/2024ના રોજ તાણા ગામ તેમજ આજુબાજુ સોસાયટીઓમાંથી 18 વર્ણના લોકો સવારે પોતપોતાના નિવાસેથી સીધું સમાન મોટા સુંડલામાં લઈ માતાજીના મંદિરે જઈ માતાજીને મંદિરે પરિવાર સાથે લાડુ, સુખડી, દાળ ભાત, શાકનો પ્રસાદ બનાવી માતાજીને નૈવેદ્ય ધરાવેલ। ત્યારબાદ સમૂહમાં ભોજન પ્રસાદ લઈ સાંજે 5 કલાકે આરતી ઉતારી સૌ પોતપોતાના નિવાસ પરત ફરેલ। દિવસ દરમિયાન તાણામાં મેળા જેવો માહોલ હોય તો આ પાવન પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ એવં પાટણ લોકસભાના સહસંયોજક ભારતસિંહ ભટ્ટેસરિયા, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરાના પ્રમુખ ધીરજકુમાર કે શાહ, થરા નગરપાલિકા કોર્પોરેટર ગીરાબેન શાહ, તાણા પૂર્વ સરપંચ ગિરીશભાઈ એ પટેલ, કાંકરેજ મંડળ સહકારિતા સેલના સભ્ય રમેશભાઈ જોશી, મોટા જામપુરથી 12 પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ, થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કનુભાઈ બી ઠક્કર। બ્યુરો રિપોર્ટ નેટવર્ક કે પ્રજાપતિ કાંકરેજ।